હેલો મિત્રો, જય માતાજી। ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની સાથે અમારી યુટ્યુબ ચેનલ સંત મૂવીમાં। તમે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર એટલે કે દ્વારકા તો જોઈ જશે, પણ તેના રહસ્ય વિશે ખબર નહીં હોય તમને, તો આજે આપણે વાત કરવાના છીએ કૃષ્ણની નગરી એટલે કે દ્વારકાની ધજાના રહસ્યની વાત। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ગુજરાતના હાલાર પંથકને કાપી તેમજ સૌરાષ્ટ્રના પશ્ચિમ તટે ભગવાન શ્રી કૃષ્ણનું જગવિખ્યાત મંદિર આવેલું છે અને તે દ્વારકામાં હોવાથી તેને દ્વારકાધીશના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિરને હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે। જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રાનું માનવામાં આવે છે, એટલું જ મહત્વ અહીંયા સૌરાષ્ટ્રના દ્વારકાધીશ કૃષ્ણના મંદિરનું પણ માનવામાં આવે છે। વેદ પુરાણ સૂચવે છે કે આજ સુધી લગભગ 5000 વર્ષ પહેલા દ્વાપર યુગમાં મથુરા છોડીને ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા હતા અને આ નગરીને પોતાની રાજધાની બનાવી હતી। આ મંદિર ઉપર ચડાવવામાં આવતા ધ્વજનું પણ અનેરું મહત્વ છે। આ ધ્વજની ખાસિયત એ છે કે અહીંયા હવા કોઈ પણ દિશામાંથી વહેતી હોય, પરંતુ અહીંયાની ધજા તો સદૈવ પશ્ચિમથી પૂર્વ તરફ જ ફરકે છે। અહીંયા મંદિરની ઉપર ફરકતી ધજાને ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે, જેનું કારણ આ ધજાની લંબાઈ છે, કેમ કે આ ધજા નાની નહીં પરંતુ પૂરા 52 ગજની છે। આ આટલી મોટી ધજા રાખવા પાછળની કથા પણ તેટલી જ રોચક છે। મિત્રો, અહીં માનવામાં આવે છે કે અહીંયા દ્વારકા ઉપર 56 પ્રકારના યાદવોએ રાજ કર્યું હતું। તેમના બધાના પોતાના મહેલ હતા અને બધા પાસે પોતાની નિશાનીનું પ્રતીક માનતા ધ્વજ હતા। આ બધા યાદવોમાં મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ તેમજ પ્રદ્યુમ્ન, આ ચારને ભગવાનના અંશ માનવામાં આવતા, તેથી એમના મંદિરો બનાવવામાં આવ્યા અને બાકીના 52 પ્રકારોના યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। આ જ રીતનું અનુસરણ કરીને જ્યારે ગોમતી ઘાટ તરફથી મંદિર સુધી જવા 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે। અહીં મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીકના ચિહ્નો પણ જોવા મળે છે, જે ભગવાન કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે। તેમજ તેનો અર્થ એ પણ કરવામાં આવે છે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની આ દ્વારકા નગરી તેમજ તેનું નામ અજરા અમર રહેશે। આ દ્વારકાધીશના મંદિર ઉપર નિયમિત પ્રમાણે સવાર, બપોર તેમજ સાંજના સમયે એટલે કે દિવસમાં 3 વખત ધજા બદલાવવામાં આવે છે। અહીં દર વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે। તો મિત્રો, ભારતના તીર્થ સ્થાનોના રહસ્યો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ।